રતિભાઈ બેસી જાઓ અને બધા દિલથી કાર્યક્રમને માણો છો। આત્રોલી ગામે આજે એક આનંદની વાત છે। ઘણા વર્ષો પછી आज आत्रोलीमां सर्वे पंच भाईओमां एक एकतानुं प्रतीक जोवा मळ्युं। नवयुवानोमां आटली जोरदार प्रेम अने लागणी जोवा मळी होय तो आ तमाम आत्रोली परिवारने आपणे बधा ताळीना गड़गड़ाटथी आपणे વધાવી લઈએ। આજના યુવાનોને आज એવું થયું કે અમારે કંઈક કરવું છે। अमारे लागणी थी, अमारे प्रेम थी, अमारे भाव थी अमारे प्रसादी करवी छे हैं। अने मित्रों हजी पण બધા લોકો ચા પાણી પીને પાછા અહીંયા સાનિધ્યમાં પધારે। અને આજે ખરેખર મોજ આવે છે। અમારો દાન અલગારી તખતદાન રોહડિયા લગતા હોય કે મોજ કેવી હોય कि मौज मारे वो मौज मारे वो रे बावलिया मौज मारे वो पण केवी मौज अपनी मौज खातर कोई बीजानी मौज बगड़े ई मौज नहीं पण दान अलगारी लखे छे। पण यगम यगोचर ए लाख दाणी नी खोज मां रेवू रे बावलिया मौज मारे वो मौज मारे वो मौज मारे वो रे मौज मारे वो मौज मारे वो। अरे जीवन में ज्यां सुधी मौज ना आवे त्यां सुधी जिंदगी नकामी छे। एक गामड़ा गामनी मालिपा बे बहनों एक मकान में दळणुं दळवा माटे गई। एमां एक बेन दळणुं दळती दळती गाती थी ने एक बेन दळणुं दळती दळती खाती थी। एमां जे खाती थी गाती थी बेन ने कीधुं गाती थी खाती थी बेन ने कीधुं साम सामी बे बेनो वातो करे छे। एमां गाता गाता एक बेन खाता था एने कीधुं बेन रांधता रांधता चखाई ने दळता दळता खवाय नहीं तू खावानुं बंध करी दे। आ खराब टेव कहेवाय आपणे स्त्री माटे। એટલે એ બેને ખાવાનું બંધ કરી દીધું। લોટના ડબ્બા ચિકાર ભરાઈ ગયા અને બે બહેનો માથે ઈંડોણી ને એની માથે ડબ્બો મેકીને ઘરની બારોબાર નીકળીને ત્યારે શ્રાવણ મહિનો હતો। શ્રાવણ મહિનામાં વરસાદ ઓછો હોય, ઓછા વરસાદમાં લપતણું વધારે હોય, એક દીકરોને ના આચરકાય વધારે હોય, ઓછું આવડતું હોય, ડૂટી ડાયા જગતમાં ઘણાય વધારે હોય। અને માં એક બેન નો લપતણામાં પગ પડ્યો એટલે બીજી બેન ને ધક્કો લાગ્યો, બીજી બેન ને ધક્કો લાગ્યો એટલે બીજી બેન પડી ગઈ। બે બેન પડી ગઈ, માથેથી લોટના ડબ્બા ઢોળાઈ ગયા। એમાં જે બેન દળતી દળતી ખાતી હતી ઈ બેન માંડી ખડખડાટ હસવા અને જે બેન દળતી દળતી ગાતી હતી ઈ બેન માંડી રડવા। એટલે રડતી હતી હસતી હતી બેન ને પૂછ્યું બેન તારું દળનું ઢોળાણું મારું ઢોળાણું તું પડી ને હું પડી તને હસવું શું આવે છે। અને તે દિવસ બેને બહુ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે બેન
મને હસવું તો એ આવે છે કે જેટલું દળતા દળતા બુકાયું એટલું તો બાપનું થયું ને ભાઈ, તારું તો બધુંય ઢોળાઈ ગયું. એમાં જીવનનું દણું ક્યાં ઢોળાઈ જાય ને એની ખાતરી નહીં. માટે બધાય પરિવાર ભેળો રહી અને કાયમીને માટે મોજ કરીએ ને, ઈ મોજની મજા છે મિત્રો. અને આજે માવદિયા સાહેબ, જયંતિભાઈ, અમારા ગીગાભાઈ, ખરેખર આપણું ગૌરવ કહેવાય કે આંત્રોલીમાં ગવર્મેન્ટ શ્રવણો એટલા બધા છે કે એટલા આપણું ગૌરવ કહેવાય. જોરદાર તાળીથી તમામ ગવર્મેન્ટ શ્રવણને આપણે આંત્રોલી પરિવારને આપણે વંદન કરીએ. અને એ બધી દેન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની દેન છે માણસો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મારા તમારા જીવનમાં ઘણું ઘણું આપ્યું છે બાપ. એક વખત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેથી બારગામ હતા, રાજરત્ન બહુ જાણીતો પ્રસંગ છે પણ પ્રસંગ મારા અહીં કરવા જોગ છે. અને એ રાજરત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો દીકરો બીમાર પડે છે. તે દિવસ ટેલિફોનની સુવિધા નહોતી, તેથી પત્ર વ્યવહાર ને તાર સુવિધા હતી. અને પત્ર વ્યવહાર કર્યો ને 15 દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પત્ર મળ્યો. અને એ પત્ર એમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વાંચતા હતા અને માં રમામાએ એ પત્રમાં લખ્યું હતું, હે ભીમરાવજી, તમે જ્યાં હોય ત્યાંથી પરત પાછા વયા આવો. આપણો રાજરત્ન બહુ બીમાર છે, નેમોનિયા નામનો એને તાવ આવ્યો છે. અને તે દિવસ એ પત્ર વાંચી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના કાળજામાં કલમ બોરી બોરી અને પત્ર લખ્યો હતો. ને એ પત્ર પરત પાછો 15 દિવસે માં રમાને મળ્યો ને, અને રમાએ જાય પત્ર વાંચ્યો ને, અને ત્યારે એમ કહેવાય છે કે એમાં એવું લખ્યું હતું કે હે રમા, આપણો રાજરત્ન બીમાર હોય તેને કોઈ પણ ઉપચાર કરાવો, કોઈ પણ વૈદ્ય કરાવો. અને એથી વિશેષ કદાચ આપણો રાજરત્ન સાજો ન થાય તો મરી જાય તો મને કંઈ વાંધો નથી, હું પાછો આવીશ ને તો આપણા કરોડો દલિતો મરી જાય, માટે મારાથી પાછું ન હોવાય ભલા માણસો. એવું જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું કવિ માધવનું રચ્યતા એક ગીત મને શરૂઆતમાં જ ફરમાઈશ આવી હતી કે મારુજી એ તમારા સ્વમુખે સાંભળવું છે. તો હેમંતભાઈ આપણે દૂર દૂરથી પધાર્યા છે, મારા કરતાં પણ બહુ સારું હેમંતભાઈ ગાય છે, પણ તમારી ફરમાઈશ છે એટલે ના નથી પાડતો. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું એક કવિ માધવનું ગીત આપની સમક્ષ રજૂ કરું છું. અને આમાં તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કૃપાથી તમામ બહેનો, તમામ માતાઓને આજે તમામ સુવિધા મળતી હોય અને સ્વતંત્રની આ દુનિયામાં તમે જીવતા હોય તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કૃપા છે. એટલે જેટલું બનેલી બહેનો પણ વરહી જાયજો. અહીંયા જેટલા પૈસા થાય બધા પૈસા અહીંયા આપી જવાના છે. હા, માટે પણ યવની માયા આંબેડકર અને છે દલિતોનો દાતાર, પણ ઈ પાગલ નો પ્રાણી આધાર. અને ખરેખર જેટલા ગવર્મેન્ટ સર્વણો છે આ આંત્રોલીમાં એને તો ફરજિયાત ઊભું થવાનું જ હો ભાઈ. હા, અરે રે હું ભૂલું નહીં બાબા ભીમને, પણ દલિત કુળનો દેવ છે અને વીરમાયો ને રોહિદાસ એ પણ ઈ અબડા નો તારણહાર.
બાબા ભીમને એ બંધારણ વાળો મારા એ દલિતોનો દેવ મારા કાળજાની કોર આસમાની ઝંડા ઉપર બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર બંધારણ વાળો જય ભીમ જય ભીમ જય ભીમ બંધારણ વાળો મારા
વાળો મારા બંધારણ વાળો મારા કાળજાની કો આસમાન ઝંડા ઉપર ભોલે નામો ભોલે નામો કોઈ નવયુવાન રહેવું ન જોઈએ. ખરેખર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને માનતા હોય તો મારે નથી લઈ જાવ ભાઈ. જેટલા તમે આમ કરો ને ભલે 50 રૂપિયા પણ અહીંયા બાબા સાહેબના નામ ઉપર, કારણ કે એની કૃપા છે ને તો આજે આપણે બધા આનંદ કરીએ છીએ. આ જેટલા લોકો બેઠા છે બને એટલા 50 100 તમારી જે યથાશક્તિ હોય પણ અહીંયા બાબા સાહેબના નામ ઉપર વરહવા આવજો. અને જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ભારત વર્ષમાં જે જન્મ થયો ને ત્યારે સૂર્ય કેવો ઉગ્યો તો અમારો કવિ લખે છે. શું કહે છે? મરે સોના સૂરજ ઉગ્યો રે આ બાબા ભીમ માતા. Sono
मोर बोले दीना मोर बोले दीना मोर। बोले दीना मोर बोले दीना मोर। जय हो समता मानवता मानवता संग समता मानवता मानवता संग माधव गुण गावे हृदय माव मन हृदय माव मन। बंधारण वालो बंधारण वालो बंधारण वालो मारा दलितों देव मारा काड़जान को आसमानी झंडा ऊपर बोले दीना मोर बोले दीना मोर बोले दीना मोर। खरेखर મોજ છે તમારી એવી જ મોજ ફરી વખત પાછી ફરમાઈશ આવી છે હેમંતભાઈ ની તો જોરદાર તાળીથી આપણે પાછા અને અમારો પ્રશાંત એને પણ સાંભળવાનો છે પણ અહીંયાથી મિત્રોની ફરમાઈશ છે કે આપણે હેમંતભાઈને હજી એક વખત સાંભળી લઈએ પછી આપણે પ્રશાંતને સાંભળીએ તો હેમંતભાઈને વિનંતી કરું છું શ્રી હેમંતભાઈ પરમાર। जो कि रतीलाल ने बहुत आनंद करायो। जो कि भाई एक कलाकार बैठा है अपने શું નામ છે પ્રશાંત ભાઈ બેઠા છે એમને પણ આપણે સાંભળવા છે। તમારો ભાવ છે એટલે સદગુરુ જયદેવ બાપાને યાદ કરવા છે।
गुरु पूजा संत को संत कहे गुरु पूजा। गुरु पूजा संत को संत कहे गुरु पूजा। आमन सामन पूजता पड़ी अगम की सोच। आग लगी आकाश में जर्जर पड़े अंगार। संतन होत संसार में जल मरता संसार। तो बाबा साहेब में रतिलाल भाई खूब आनंद करे। पण बात मारे केवी छे कारण के अपनी समाज बैठी छे। बाबा साहेब आपणो बाप छे एमां ना नहीं। पटांगण में भजन करता हो तो प्रताप बाबा साहेब ना छे। आपणे एटलो हक हतो नहीं। पण बीजी बात एवी छे बाबा साहेब ने तो आपणे रात दी मानीए छे अने भजीए छे। एनी विचारधाराने आपणे मानीए छे। पण एक कलाकार तरीके एक भाई तरीके एक नायकना दीकरा तरीके हूँ कहवा मांगू छूं कि संतों ने भूली न जाता। कारण के आपणी धरोहर छे जेने जे आप्युं छे ए कोई आपी शके नहीं। આપણે લઈશું પણ આની થોડીક વાર છે હજી કારણ કે સંતોએ 4 પૂરની 4 વાણી કરી છે। એનો પોર આવશે એટલે ઓટોમેટિક તમારી ફરમાઈશ હું લઈ લઈશ। કેવાનો સુર ઘણે ઘણે આપણે ભજન કરીએ છીએ બાબા સાહેબને યાદ કરીએ છીએ। આપણો બાપ છે 100%। પણ સંતો આપણી ધરોહર છે। ત્યારે જયદીપ બાપા શું કહે છે? એવો પ્યાલો રે પાયો છે ગુરુએ પ્રેમનો અનદ પર गुरु ये
बस एक तारा एवा पीड़ाने ब्रह्माने धणी मारो प्रज्ञा एवा पीड़ाने ब्रह्माने धणी मारो प्रज्ञा કનડામાં લાગ્યો છે એક એવી અખંડ સમાધિ લાગી મારા ઓરમાં એવી અખંડ સમાધિ લાગી મારા ઓરમાં રોમ રોમ થયો
बधी वातना अनुभव थयो रवि जो अजवाड़ा थया छे मारी पुराणा थई छे मनोकामना जय देव थयो जय जयकार
के मर जय कीर्तार संत चटकी लाग्या बिना कह मर जय कीर्तार इलमाथी भमरी बने मनुष्य ने कितनी बार इलमाथी भमरी बने मनुष्य ने कितनी बार मनुष्य ने सुरता संदेशो मोकले जाऊं पियू मलवा परदेश सुरता संदेशो मोकले जाऊं पियू मलवा परदेश आओ पूर्ण आनंद ने पामवा जाऊं देश छोड़ीने
સુરતા સંદેશો મોકલે રે જાવું પિયું મળવા પરદેશ આવું પૂર્ણ આનંદ ને પામવા જાવું દેશ છોડીને આવું પૂર્ણ આનંદ ને પામવા જાવું દેશ છોડીને પ્રેમ સાગર માં ઝીલવું એવો દેશ જોને નિર્વાણ સુરતા સંદેશો મોકલે રે જાવું પિયું મળવા પરદેશ આવું પૂર્ણ આનંદ ને પામવા જાવું દેશ છોડીને વિદેશ આવું પૂર્ણ આનંદ ને પામવા જાવું દેશ છોડીને વિદેશ निर्भय निरंतर देश मारे क्या पल्ला न पकड़े कोई निर्भय निरंतर देश मारे क्या पल्ला न पकड़े कोई जय जय अनुभव देश मारे क्या हरदम आनंद हो आओ जय जय अनुभव देश मारे क्या हरदम आनंद हो सुरता संदेशो मोकले रे जाવું પિયું મળવા પરદેશ આવું પૂર્ણ આનંદ ને પામવા જાવું દેશ છોડીને વિદેશ આવું પૂર્ણ આનંદ ને પામવા જાવું દેશ છોડીને હે મારા દેશ છોડીને હે મારા દેશ છોડીને छोरे भीमराव दयाळो बाबो बंधारण वाळो छोरे भीमराव दयाळो बाबो बंधारण वाळो बाबो बंधारण वाळो बड़बीरिये भारत वाळो
बछानी दिठो रे भीम दिठो रे भीम दिठो रे भीम राम दयालो बाबो बंधारण वालो बड़वीर भारत वालो। शरण गच्छामि धन्य धीर गंभीर वीर दुखियो ना हामी अक्षर अक्षर धन्य धन साक्षर ना स्वामी दिठो रे भीम दिठो रे भीम दिठो रे भीम राम दयालो बाबो बंधारण वालो बाबो बंधारण वालो अपना एक एक संतों ने बात करिए बधा क्रांतिकारीओ संतो था अपना ये कोई माई कांगलो होतो नहीं क्रांतिकारी संतो था बधा ठेठ कबीर साहब की बांधी दासी जीवन साहब बूंदी ले ली बाबा साहब सदगुरु रोहिदास महाराज वीर मेघमाया वो माहौल जामो से मरे वीर मेघमाया ने 2-5 मिनट माटे याद करवो छे त्यारे मातने नमियो तातने नमियो 16 वर्षनो शणगार्यो तातने नमियो 16 वर्षनो शणगार्यो गिरी पसरियो बेडीनो वीरो वारणा लईने वळाव्यो देवने दानव जोवने आया तेरी फूलड़े थी मनावियो ये हर 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 हो करिहाल्यो वीरमायो क्षणो बाळकुवारो हर 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 हो करिहाल्यो वीरमायो ए मधुर क्षणो बाळकुवारो
धरिया तिलक करिया कुमकुमना अबिल गुलालना किनारे छाटना होवने हालो हो मावा या हर 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 करिया लो निर्मायो ए प्रतिष्ठा छड़ो बाण कुंवारो बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि रुड़ा राम जी कांत बोले बुद्धं शरणं गच्छामि भाविक भीमा मात बोले बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बंधारण घड़नार बोले बुद्धं शरणं गच्छामि युगना सर्जनहार बोले बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बंधारण घड़नार बोले बुद्धं शरणं गच्छामि माधव मुख उद्गार बोले बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि